તો નમસ્કાર મિત્રો, આપણે પાછા આવી ગયા છે શાંતિલાલના ખેતરમાં. તો શાંતિલાલ શું છે, દૂધી કેવી છે? આ દૂધી આવી છે, જોઈ લો ને. બતાવો, જો આ દૂધી જો દેખાય છે બધી શાંતિલાલના ખેતરમાં. મોજ બરાબર ને? સતીશભાઈ પણ આગળ આવી ગયા છે. આવી ગયા બરાબર ને? અને ખાતરે નાખ્યું પાછું એમને. નાખ્યું એમને યાર. તો સતીશભાઈ કોમેન્ટ કરશે તો સતીશભાઈને 10 કિલો દૂધી મફત આપવી પડે યાર. કોમેન્ટ કરશે તો 10 કિલો મફત ને? મફત આપવી પડશે એમને મારે. બરાબર ને? તો ભાઈ સતીશભાઈ કોમેન્ટ કરી નાખજો. બર્થડે ઉજવવી જોઈએ. એમના છોકરાની બર્થડે માં દૂધી હલવો રાખવું પડે. પેલા એના દુલાની બર્થડે કરવી પડે હે ને? દૂધી આપણી એવું તો કહો 10 કિલો ને 20 કિલો માંગે તો જો ભાઈ દુલાની બર્થડે કરો તો 20 કિલો દૂધી શાંતિલાલની ઉપર 20-50 કિલો કહેશે તો હાલ દેશે. જો આ દૂધી ખાલી. અને શાંતિલાલ કયા નંબર આપો તમે? આ 44 નંબર ઉપર. પાદરાના 44 નંબર કૈવલ ટ્રેડિંગ. હા, કૈવલમાં બરાબર ને? તો જેને પણ દૂધી જોતી હોય ફ્રેશ ઓર્ગેનિક એકદમ, જો આગળ અમે જીવાત મારવા માટે ધુમાડો કરી રહ્યા છે. અમે દેખાય છે ધુમાડો? આ જીવાત મારવા માટેનો એક દેશી ઉપાય છે. ધુમાડો કરે, ધૂપ કરે છે. લીમડાના પાનથી આપણે કરીએ છીએ. અને દૂધી જુઓ ખાલી તમે આ બધી. તો જેને પણ દૂધી લેવી હોય, જે પણ વેપારીને, તો આવી જાય 44 નંબરે. કેટલા વાગે જાવ છો સવારે? હું સવારે 8:30 તો પહોંચી જાઉં. 8:30 આપેલી જ છે, એવું જ સમજવાનું રોજ. પણ જેને જોતી હોય ત્યાં 44 નંબરે આવી જાય. 44 નંબર ઉપર. તો જો આ શાંતિલાલની દૂધી ખાલી. આ ભાઈ જો છે એક જો આ બધી દેખાય છે. તો જેને પણ દૂધી ખાવી હોય અને દૂધી જોતી હોય એ બધા જ આવી જાય આપણે 44 નંબર પર. અને શાંતિલાલ છે જો આ બધી દવા કેવી કરે છે કમ્પ્લીટ. આ દૂધીઓ ખાલી જુઓ તમે, મોજ છે એકદમ. તો શાંતિલાલ તમારે દૂધી જોતી હોય તો શાંતિલાલના ખેતરમાં જુઓ ખાલી. હા ભાઈ જુઓ. તો કોમેન્ટ કરીને જણાવજો તમે કયા નંબરે જાઓ છો.